एसो पंचानवकारो संपपावपरासनो मंगलानं च सप्रेसिं परमं होयि मंगलम् ओंकारविन्दुसंयुक्ता नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सर्वारिष्टप्रणाशाय सर्वविष्टाप्रदायिने सर्वलब्धिनिदानाय श्रीगौतमस्वामिने नमः। अच्युत गच्छ देवेशं भारतभूमिभास्करं गुणसागरसूरीशं नमाम्यहं तपोनिधिम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। संयोगावित्पमुक्तस अनगारसविगुणो विनयं पावकरे सामे आणुपुविं सुनेहमे। अनंतकारी अनंत कल्याणकारी ચરણ તીર્થપતિ પ્રભુ મહાવીરનું શાસન આપણને મળ્યું અને મહાવીર સ્વામીએ પોતાના જીવનના સાધનાકાળ દરમિયાન જે કંઈ અર્થને પ્રાપ્ત કર્યું કેવલ જ્ઞાન દ્વારા પોતાના સંપૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કર્યું અને પછી આપણા સુધી જ્ઞાનને બદલી છેલ્લે જીવનની અંતિમ ક્ષણોમાં પણ આપણા ઉપકારની ભાવનાથી પરમાત્માએ આ સુંદર મજાના ઉત્તરાયણ સૂત્રની રચના કરી અને આ ઉત્તરાયણ સૂત્ર આમ તો દિવાળીના 3 દિવસો દરમિયાન સાંભળવા મળતું હોય છે, પણ એનો એક અધ્યયન એક ગાથા એટલી જબરજસ્ત છે, કદાચ માત્ર એક ગાથાનો એક આ ઉત્તરાયણ સૂત્રનો જ એક પરમાત્મા મહાવીર સ્વામીનો જ જો આપણે જીવનમાં પુનરાવર્તન કરતા રહીએ, સ્વાધ્યાય કરતા રહીએ તો એ આપણો મેળો પાર થશે। આવી અમૂલ્ય જડીબુટ્ટીઓ આ ઉત્તરાયણ સૂત્રમાં જીવન જીવવાની કળા, જીવન કેવી રીતે જીવવું જોઈએ, જીવન શેના માટે જીવવું જોઈએ અને આપણે બધા અહીંયા શેના માટે આવ્યા છીએ, આવા સચોટ 3 પ્રશ્નોના જબરજસ્ત જવાબ આમાં આપ્યા છે। ભરત ચક્રવર્તીને એક સાથે 3 વધામણી આવી। પહેલી આવી પુત્ર જન્મની વધામણી, પરમાત્માને કેવલ જ્ઞાન થયું છે એની વધામણી અને એમના આયુધ શાળામાં ચક્ર રત્નની ઉત્પત્તિ થઈ છે। હવે આ 3 વધામણીમાં પ્રાયોરિટી કોને આપવી? એક બાજુ પુત્ર જન્મની વધામણી છે, બીજી બાજુ ચક્ર રત્ન ઉત્પન્ન થવું એટલે ચક્રવર્તીપણાની પ્રાપ્તિ છે। આ કાળના પ્રથમ ચક્રવર્તી, આ અવસર પેઢીકાળના પ્રથમ ચક્રવર્તી, એટલે બાજુ છોકરીનો જન્મ, એટલે બાજુ ચક્ર રત્નની ઉત્પત્તિ અને ત્રીજી બાજુ વધામણી
આદિનાથ ભગવાન સામાયિક નવે રોજ રાખી અગરબત્તી કે ધૂપ લેના ક્યાં જવાનું ક્યાં જવાનું પુત્ર થાય ને આદિનાથ ભગવાનનો. ભરત ચક્રવર્તી એટલે પુત્ર જ છે હા, તો પિતાને કેવળ જ્ઞાન થયું એટલે પહેલે ત્યાં જ પણ પોતાને ત્યારે પુત્ર છે પોતે પિતા બન્યા છે પોતે પિતા બન્યા છે તો કરવાનું શું સમજો કે આવી કોઈ ત્રણ વધામણી તમને એક સાથે આવે તો પહેલી પ્રાયોરિટી કોને આપીએ ભગવાનને તો જો કેવળ જ્ઞાન થયું છે એમને તો રાગ કે દ્વેષ નથી પણ તે પત્ની પાસે નહીં જાવ તો જોને એ ઈ કરો બરાબર ને એ તરત તમને કહેશે કે આ કે એટલી ફુરસત નહીં બોલો ત્યારે આપણે કરવાનું શું ભરત ચક્રવર્તી શું કરે છે પછી જોશું પણ આપણે હવે તો શું કરીએ કોને પ્રાયોરિટી આપીએ હે વ્યવહારને એટલે અનાદિકાળથી આ વ્યવહારને જે લઈને આવ્યા છીએ સાચું કહું છતાં પણ અનાદિકાળથી વ્યવહારને સાંભળ્યા પછી પણ આજે પણ આપણે આ વ્યવહારમાં પંક્ચર થયા શ્રી રામે સીતાનો ત્યાગ કર્યો શેના માટે શ્રી રામને ખાતરી હતી હૃદયની 100% ખાતરી હતી હૃદય જવાબ આપી રહ્યું હતું કે માની સીતા નિષ્કલંક છે બરાબર છે પરંતુ એમણે પણ માન્યું કોનું વ્યવહાર અને પરિણામ શું આવ્યો વ્યવહારનું આટલું બધું સંભાળ્યા પછી આજે પણ આપણે વ્યવહારમાં પંક્ચુઅલ આપણી કોઈ ગડબડ ન જ થાય એવું ખરું એ જ વસ્તુ છે કેમ કે આપણે દૂધમાં અને છાશમાં બેમાં પગ મૂકવા જઈએ છીએ એટલે શું થાય કોકટેલ થાય એટલે આપણે કોઈ પણ એક વસ્તુને પ્રાપ્ત કરી શકતા નથી વ્યવહાર પણ વ્યવહારની રીતે આપણે સમજી શકતા નથી વ્યવહારિક દ્રષ્ટિએ પણ જોવા જાઓ તો પરમતાના પરમાત્માને કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે કરોડો દેવી દેવતાઓ હોય તો શું થયું આવી અનુપમ ક્ષણો મારા જીવનમાં બીજું ક્યારે આવવાની છે ફરી ક્યારે આવવાની છે પુત્ર તો કદાચ ફરી જન્મ થઈ શકે છે પુત્ર તો કદાચ ફરી જન્મ થઈ શકે છે ચક્રવર્તી પણ કદાચ બીજા ભવમાં મળી શકે છે પણ પરમાત્માના કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિના અવસરે મારી ત્યાં હાજરી રહે એવું અવારનવાર બને છે શક્ય નથી કેમ કે અનંત પુણ્યનું ઉપાર્જન કર્યું હોય ત્યારે આવી ક્ષણોનો આપણે સાક્ષાત્કાર કરી શકતા હોઈએ છીએ અને ભરત ચક્રવર્તીએ એ જ કર્યું કેમ કે પુત્ર જન્મ એ સંસાર વૃદ્ધિનું કારણ છે ચક્રવર્તીના રત્નની પ્રાપ્તિ એ મોહ વૃદ્ધિનું કારણ છે અને પ્રભુના કૈવલ્ય જ્ઞાનની ઉજવણી એ સંસારની વ્યક્તિનું કારણ છે એ સંસાર પ્રતિ ઉદ્વેગ અપાવનાર સંસાર પ્રતિ નિર્વેગ પ્રાપ્ત કરાવનાર સંસારથી પર કરાવનાર આ પરમ અવસર છે આપણે પરમાત્માના આ પ્રસંગોથી એ જ વસ્તુને જોવાનું છે અનાદિકાળથી આજ સુધી આપણે સંસારમાં ભટકીએ છીએ આપણો નિસ્તાર નથી થયો એનું કારણ આપણે નથી વ્યવહારને સમજ્યા કે નથી ધર્મને સમજ્યા ધર્મ કરીએ છીએ પણ સમજણ એ સમ્યક સમજણ આપણી પાસે નથી અને એના જ કારણથી આપણી અહીંયા દુર્ગતિનું સર્જન થતું જાય છે 84 ના ફેરામાં આપણે ફરતા જઈએ છીએ એક અંધ વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુ એને નગરની બહાર નીકળવાનું નગરની બહાર જવા માટે કોઈ કે એમને એક સલાહ કે ભાઈ આ નગર બહુ ભૂલભુલામણે ભર્યું છે તમે ક્યાંય ખોવાઈ જશો અટવાઈ જશો ફસાઈ જશો
નગરની બહાર જવાનો રસ્તો છે. પેલા ભાઈએ આ સજ્જનતાને આવકારી એનો આભાર માન્યો અને બરાબર દિવાલના ટેકે આગળ વધી રહ્યા અને બરાબર જ્યાં બહાર નીકળવાનો દિવાલ પૂર્ણ કરવાનો રસ્તો આવી રહ્યો હતો એ વખતે એમને ખુજલી આવી. એ ખુજલી ખણજવામાં એટલા મસ્ત બની ગયા, પાછું ચાલવાનું તો ચાલુ જ રહે. એક જગ્યાએ ઊભા રહીને ખુજલી કરી હોત તો ફરક પડત. ચાલવાનું ચાલુ રાખ્યું, પરિણામ આવ્યું કે દરવાજો હાથમાંથી છટકી ગયો અને પોતે ફરી પાછા અહીંયા. આપણે શું કરીએ છીએ? જીન શાસન મળ્યું, પરમ તારક દેવ તત્વ મળ્યા અને આ દેવ તત્વ સુધી પહોંચાડનાર ગુરુ પણ મળ્યા. દેવ તત્વને ઓળખાવનાર અને દેવ તત્વને પ્રાપ્ત કરાવનાર ગુરુ અને ધર્મની પ્રાપ્તિ થઈ કોઈ સજ્જન બનીને ફરિશ્તા બનીને આપણા જીવનમાં આવી ગયા. ગુરુ એમને નથી મળતા. અનંત પુણ્યનો ઉદય હોય ત્યારે આપણા જીવનમાં એક ગુરુ આવે છે. અનંત પુણ્યનો ઉદય હોય. એક વાત પૂછું, આપણા જીવનમાં ડોક્ટર ફેમિલી હોય, બરાબર છે? વકીલ પણ ફેમિલી, સીએ પણ ફેમિલી, પછી શાકવાળો પણ ફેમિલી, દૂધવાળો પણ ફેમિલી, કપડાં લેવાના, ફલાણા દાગીનાવાળા, બધું ફેમિલી હોય આપણી પાસે. પરંતુ આપણા જીવનમાં એક ફેમિલી ગુરુ ખરા કે નહીં, જેની આગળ આપણે કંઈ પણ ન છુપાવીએ. કેમ કે ગુરુ તત્વ, ફરી કહીશ, વ્યક્તિ નહીં, ગુરુ તત્વ તરીકેથી જ્યારે એમને સ્વીકાર્યા હોય, આપણું તાર જોડાય, તમે કહો કે ન કહો, એમને ખબર પડી જાય. ગુરુ તત્વ હજારો માઇલ દૂર હોય ને તો પણ એ ગુરુ તત્વની સાથે આપણો તાર જોડાયેલો હોય. પણ ક્યારે? જ્યારે આપણે સંપૂર્ણ રીતે સમર્પિત થયા હોય. સંપૂર્ણ રીતે સમર્પિત થઈએ એવા ફેમિલી ગુરુ આપણા જીવનમાં છે કે નહીં? બહુ મોટો સવાલ છે. તો જ્યાં સુધી આપણા જીવનમાં કોઈ ગુરુ તત્વને આપણે સંપૂર્ણ સર્વસ્વ સમર્પણ નથી કર્યું, ત્યાં સુધી આપણી જવાબદારી કોણ લેશે? તમે ગમે તે ડોક્ટર પાસે જાઓ અને કેસ રિસ્કી હોય તો ડોક્ટર હાથ પકડે ના પાડી દેશે, મારું કામ નથી. કયા ડોક્ટર હાથ પકડશે? આપણને સારા થવું હોય, દર્દ મટાડવું હોય, કેસ થોડો ચેલેન્જિંગ હોય, રિસ્કી હોય તો કયા ડોક્ટર હાથ પકડશે? અરે વ્યવહાર में सजोटी यही रहता है. जो तो खरा केना डॉक्टर हाथ पकड़ींदा? एमडी, फिजिशियन, सर्जन, फैमिली डॉक्टर. ના કોઈ ડોક્ટર હોય પણ કયા ડોક્ટર? જેને તમે તમારી બધી હિસ્ટ્રી બતાવી, બરાબર છે? તમે એને બધી હિસ્ટ્રી બતાવી હોય અને એની દવાઓ પર તમને સંપૂર્ણ વિશ્વાસ હોય તો એ કાળી રાતે અડધી રાતે બોલાવો તો પણ એ આવે. બાકી બીજા કોઈ ડોક્ટર તમે લાખ રૂપિયા આપો તો કહેશે ના, આ કેસ હાથમાં આવે એમ નથી, હું નહીં પકડું. એટલે ડોક્ટર પણ જ્યારે તમે એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ ધરાવો તો તમારા કેસને હાથમાં લે છે. અને ગુરુ સામે વાર્તા કરશે નહીં. પ્રભુ કૃપાથી ગુરુ મળે ને ગુરુ કૃપાથી પ્રભુ મળે. પણ ગુરુ કૃપાથી પ્રભુ ક્યારે મળે? જ્યારે તમે જીવનનું સર્વસ્વ એમના ચરણે સમર્પિત કર્યું, ત્યારે ગુરુ કૃપા તમને પરમાત્મા બનવા સુધી લઈ જાય. કેમ કે ગુરુ એ મીડિયા છે, ગુરુ એ સેતુ છે, ગુરુ એ પુલ છે. એમણે પરમ તત્વની અનુભૂતિ કરી છે અને કયા જીવને ક્યાંથી કઈ રીતે કયા આલંબનથી પરમાત્મા સુધી લઈ જવું એની ગુરુને સાક્ષાત ખબર છે. એટલે પ્રભુ કૃપાથી ગુરુ તો મળી ગયા છે. ગુરુ કૃપાથી પ્રભુને પ્રાપ્ત કરવા માટે આપણે આગળ પગલું ભરવાનું છે. મેઘકુમારનો દાખલો આપણે દર
કુમારને યાદ કેમ કરી? જીવનમાં ભૂલ તો છદ્મસ્ત અવસ્થામાં થવાની જ છે. ભૂલ ના થાય તો આપણે ભગવાન થઈ જઈએ, કેમ કે આપણે છદ્મસ્ત છીએ. એટલે ભૂલ તો થવાની, પરંતુ ભૂલ થયા પછી ભૂલનો સ્વીકાર અને જે દિવસે એમણે પરમ પિતાને સર્વસ્વ સમર્પણ કર્યું, મહાવીર સ્વામીની આગળ પોતાની ભૂલ કબૂલ કરી ઓઘો દેવા માટે ગયા હતા. ઓઘો તો પાછો લઈને આવ્યા, પણ પરમાત્માને એટલું સુધી કહીને આવ્યા કે પ્રભુ, ફક્ત મારા શ્વાસનો સંચાર અને આંખનો પલકારો જે મારા આધીન નથી, બાકી આજથી મારી આખી જિંદગી તમારા ચરણોમાં, તમારી આજ્ઞા વગર તો કંઈ નહીં કરું. આવો વિનય અને આવો બહુમાન જ્યારે પ્રાપ્ત થાય ને, ત્યારે કંઈ જ કર્યા વિના, માત્ર ગુરુની કૃપાથી કંઈ જ કર્યા વિના બધું જ મળી જતું છે. ગૌતમ સ્વામી, એમની પાસે કેટલી લબ્ધિઓ હતી? ગૌતમ સ્વામી માટે કેટલી લબ્ધિ મળી? 28. કેટલી મળી લબ્ધિ મળી? અનંત લબ્ધિ. અંગૂઠે અમૃત વસે ભંડાર હતો. લૌકિક ના ભંડાર. બોલો તો ખરા. શ્રી ગુરુ ગૌતમ સમરીએ લૌકિક ના ભંડાર. અનંત લબ્ધિ નિદાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. 28 की 39 ન અનંત લબ્ધિ, જેની કાઉન્ટિંગ નથી, લબ્ધિના ભંડાર છે. બરાબર? તો ગૌતમ સ્વામી આટલી બધી લબ્ધિને સિદ્ધ કરવા માટે ક્યાં ગયા હતા? અષ્ટાપદ ઉપર, કૈલાશ પર્વત ઉપર, માનસરોવરમાં ક્યાં ગયા? આટલી બધી લબ્ધિઓ ક્યારે મેળવી? કેમ કે પરમાત્મા અને દીક્ષા પછી, પરમાત્માના કેવળ જ્ઞાન પછી ગૌતમ સ્વામીએ દીક્ષા લીધી છે. બરાબર? પરમાત્માને કેવળ જ્ઞાન કઈ ઉંમરે થયું? 42 વર્ષમાં. બરાબર? અને પરમાત્માનું નિર્માણ કયા ઉંમરે થયું? 72. એટલે 30 વર્ષના સમયગાળામાં ગૌતમ સ્વામી કઈ કઈ જગ્યાએ જઈને આ લબ્ધિઓને સિદ્ધ કરીને આવ્યા? નંદીદીપ. ઓકે. હજી કોઈ? ગૌતમ સ્વામી કોઈ પણ લબ્ધિને ક્યારે પણ સિદ્ધ કરવા ગયા જ નથી. ક્યારે પણ ગયા નથી. કોઈ અષ્ટાપદ પર્વત ઉપર કે નંદીશ્વર દ્વીપ કે કોઈ જગ્યાએ નથી ગયા. એમને પરમાત્માના ચરણોમાં રહીને જ બધી લબ્ધિઓ પ્રાપ્ત થઈ. કેમ? તો કે પરમાત્મા પ્રત્યે, ગુરુ પ્રત્યે જે એમનું સમર્પણ ભાવ હતું, એક વખતનો અભિમાન જબરજસ્ત, પણ જ્યારે પરમાત્માના ચરણોમાં આવ્યા, ગુરુ તત્વને સર્વ સમર્પણ કર્યું, પછી કદી પોતે એ પણ નથી જોયું. તમને ખબર છે, પરમાત્મા જ્યારે 42 વર્ષના હતા ત્યારે ગૌતમ સ્વામી કેટલા વર્ષના હતા? એટલે ઉંમરમાં મોટા હતા, પણ સમર્પણ એટલે સમર્પણ. 4 જ્ઞાનનું સ્વામિત્વ પ્રાપ્ત થયેલું હતું. 4 જ્ઞાન. ચોથું મનપર જ્ઞાન એટલે શું? મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન સમજ છે. ચોથું મનપર જ્ઞાન એટલે શું? મનપર જ્ઞાન એટલે અત્યારે તમે મનમાં જે વિચાર કરો છો ને, એ વિચાર એના ઉદ્ગલોથી મને અહીંયા બેઠા ખબર પડી જાય કે તમારા મનમાં શું વિચાર ચાલે છે. આટલું જબરજસ્ત જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી પણ ગૌતમ સ્વામીએ કદી પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ નથી કર્યો. કદી પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ નથી કર્યો. એમણે હંમેશા પ્રભુના ચરણોમાં નતમસ્તક બનીને રહ્યા. એટલે પરમાત્માની ગુરુ તત્વની જે એમને કૃપા મળી છે, બધી લબ્ધિ એમના ચરણમાં દોડતી આવી છે.
બધી લપટીના ચરણમાં દોડતી આવી છે. એક પણ લપટીને મેળવવા ક્યાંય નથી જવું પડ્યું. માત્ર પરમાત્મા પ્રત્યેનો જે રાગ હતો ને, એ રાગ જ એમને અટકાવ્યો. બાકી એટલી તો બધી સિદ્ધિઓ મળી ગઈ હતી. આવો જબરજસ્ત વિનય અને આવા વિનયથી આજે પણ તમે ગૌતમ સ્વામીને હૃદયથી સ્મરો. એમનું સ્મરણ કરીએ તો આપણા અંદર ધીમે ધીમે વિનયનો આવિર્ભાવ થાય. પણ આપણે ગૌતમ સ્વામીનું સ્મરણ શેના માટે કરીએ? નવતીર્થના ભંડાર. ગૌતમ સ્વામી બેસતા વર્ષે ગૌતમ સ્વામીનું પૂજન કરીએ. બેસતા મહિને ગૌતમ સ્વામીને યાદ કરીએ. ગૌતમ સ્વામી મારા ઘરે લબ્ધીના અખંડ ભંડાર ભરાજો. 7 પેઢીઓ ખાઈ શકે એટલું લબ્ધીનું ધન આપજો. મારા ઘરમાં મારું સામ્રાજ્ય ફેલાઈ જજો. અને આટલી બધી લબ્ધીમાંથી કદાચ ગૌતમ સ્વામીની નજર આપણા ઉપર પડી અને આપણા ઘરે લબ્ધીનો ભંડાર, ધનનો ભંડાર ભરાણો, તો આપણે એનાથી શું કરીશું? હવે સવાલ આપણને ગૌતમ સ્વામીનું નામ સ્મરણ કરવાનું બહુ સારું લાગે. ઘણા લોકો છે ને, વચ્ચે એક લોકો મને મારે છે હું ગુરુવાર કરવાનું છોડું જ નહીં. સરસ. ગુરુવારના પીળા કપડાં પહેરવાનું, ગુરુવારનો પીળો એકાદશો કરવાનું, ગુરુવારના ગૌતમ સ્વામીને પીળા ફૂલ 108 ચડાવવું અને ગૌતમ સ્વામીનો મોટો મંત્ર જપ કરું. સરસ. પછી મેં પૂછ્યું કે ગૌતમ સ્વામીની એટલી જબરજસ્ત આરાધના શેના માટે કરો? કેમ કે ગૌતમ સ્વામીને અમે લોકો બી સ્મરણ કરીએ. સવાર પડે ને એટલે પહેલું સ્મરણ અમારું ગૌતમ સ્વામીનું તો થતું જ હોય. પણ અમારા રીઝનો પછી કહીશ કે તમે શેના માટે ગૌતમ સ્વામીની આરાધના કરો. કે મહારાજ સીધી વાત હોય, શેના માટે કરવાનું હોય? ગૌતમ સ્વામી જો મહેરબાન થઈ ગયા તો આ અખૂટ ભંડાર ભરાઈ જશે. શું કરશો ભંડાર ભરીને? શું કરશો? આમાંથી સમજો મોટી સાત તારાવાની મોટી તિજોરી તમારી ભરાઈ ગઈ. ગૌતમ સ્વામીની આરાધના ફળી ગઈ અને એ તિજોરી ભરાઈ ગઈ તો એમાંથી કેટલું ધન તમે સાથે લઈને જવાના? કેટલો ખરી લેવાના? તોલો બતોલો તો કમ સે કમ દંડ સોને જા કરાઈ ગનબો તો હું તો ભેગો આંદો ને થોડા સોને જા દાગીના પહેરે ગનબો હે. પરમાત્મા એવી સ્કીમ નથી આપી હજી. આટલી સમજ હોવા છતાં પણ આપણે શું કરીએ છીએ? વાત અહીંયા છે. સમજ છે કે આજ સુધી ઘણાને પહોંચાડી આવ્યા છે, ઘણા આપણી નજર સામે ગયા છે. કોઈ કંઈ જ નથી લઈને ગયું. મોઢામાં દાંત હશે તો એને કાઢી નાખશે. બરાબર છે. હાથમાંથી વીંટી ના નીકળતી હોય તો આંગળીનો છેદ કરીને બી વીંટી કાઢશે. અચ્છા કદાચ નહીં કાઢે તો પણ આપણી સાથે તો, કેમ કે આ શરીર જ છે આપણી સાથે નથી ચાલવાનું, તો શરીર ઉપર સજાવેલો શણગાર ક્યાં આપણી સાથે ચાલવાનું? પણ જેમ દુબઈથી સોનું અહીંયા લાવવું હોય તો એની માટે એક સ્કીમ છે, એ રીતે અહીંયા તમે જે ધનના ભંડાર ભર્યા છે ને એ તમારે આવતા ભાવમાં તમારી સાથે લઈ જવાનું તો એ સ્કીમ બહુ જોરદાર છે. સાંભળવી છે? દુબઈથી સોનું અહીંયા કેવી રીતે લાવો એ તો તમને ખબર હશે. હે? પહેરીને લઈ આવો. એમાં બી વચ્ચે એક ભાઈએ મને કીધું, મહારાજ સાહેબ અમે બહુ જેન્ટ્સ લોકો તો બહુ પહેરી ન શકીએ, અમારી માટે એમાં બી કાયદો હોય. તો વચ્ચે છે ને મારા ફ્રેન્ડના મિસિસને મેં કીધું તમે થોડો ટાઈમ મને મદદ કરો, તમારે બી દુબઈથી બોમ્બે જવું છે, મેં આટલું સોનું કરાવ્યું છે, લેડીઝ જેટલું પહેરે એટલું ચાલે, તો આમાંથી એક બગડી તમને બી આપી દઈશ, પણ આટલું મારું સોનું તમારે પહેરીને આવવાનું છે બોમ્બે સુધી. એટલે દુબઈનું સોનું ઘરેણા કરી પહેરીને તમે અહીંયા લઈને આવી શકો. એ રીતે અહીંયાથી જો આપણે લઈ જવું હોય તો અનાસક્ત ભાવે, શબ્દને ધ્યાનમાં રાખજો, અનાસક્ત ભાવે 4 પ્રકારના ધર્મમાંથી પ્રથમ ધર્મ દાન ધર્મ. એ જેમ કરીએ ને એ મલ્ટીપ્લાય થઈને આપણને મળશે. આ કુદરતનો નિયમ છે. અહીંયા તમે કરોડ ગણીને ખર્ચ્યા છે, અહીંયા તકતીઓ ઉપર નામ આવશે, પણ એ કરોડને જો અનાસક્ત ભાવે ખર્ચ્યા છે તો મલ્ટીપ્લાય થઈને આપણી પાસે બીજા ભાવમાં મળવાના છે.
પ્રકારના ફળ એને જીવનમાં જેમ જેમ લાવતા જઈએ ને એમ આપણે જીવનમાં ઉચ્ચ સ્થાનને પામીએ. અત્યારે આપણે કુદરતી હસવાનું બી ભૂલી ગયા છે. હસવાનું બી ભૂલી ગયા છે. આખા દિવસમાં તમે ખડખડાટ દિલ ખોલીને કેટલી વાર હસો છો? ના ના મારા સે હસેલા કરી ટાઈમ કે હસવા માટે નિમિત્ત ગોતવા જવું પડે અને કોઈ નિમિત્ત ન મળે એટલે હાર્ટ પેશન્ટ થાય પછી સવારના ઓલા બગીચામાં આમ કરીને હસવા એવું કરવા જવું પડે. પ્રસન્નતા આપણા જીવનમાંથી દૂર થઈ ગઈ છે. કેમ કે જ્યારે આપણે નાના હતા ને નાની નાની ચીજથી આપણે ખુશ થઈ જતા. અત્યારે રવિવારના પ્રોગ્રામમાં એક નાની બાળકીને એક નાની પાકીટ હતી. એના મોઢા ઉપર જે ખુશી હતી ભલે એની પાસે હજારો પાકીટો હશે પણ એના મોઢા ઉપર જે ખુશી હતી જે આનંદ હતો એવું નિર્દોષ ને નિખાલસ હાસ્ય આપણા જીવનમાં આખા દિવસમાં કેટલી વાર આપણી પાસે આવે છે. કેમ કે આપણે દરેકમાંથી લુપ્ત ગોતીએ છીએ. 15 લાખ કમાવ્યા અને બીજા દિવસે 5 લાખની નુકસાની થઈ તો આપણને શું લાગે? 10 લાખ બચ્યા એનો આનંદ છે કે 5 લાખ ગુમાવ્યાનો આપણને રંજ છે? 15 લાખ કમાવ્યા છે, ગયા તો 5 લાખ છે, બરાબર? ગયા એની કરતા વધ્યા ડબલ છે, તો આપણે શું કરીએ છીએ? પરમાત્માને રોજ રોજ ફરિયાદ સિવાય આપણે શું કરીએ છીએ? મને આ નથી મળ્યું, મને તે નથી મળ્યું, મને આ જોઈએ છે, મને તે જોઈએ છે, પણ મને જે મળ્યું છે એની ખુશાલી કેટલી? પ્રભુ તે મને જે આપ્યું તેનો બદલો સેવાનો, બસ તારી ભક્તિ કરી કરીને મારા મનના લેવાનો. આજે જો આપણે જોઈએ ને અબજોના બંગલાવાળા ધીરુભાઈ અંબાણીના બંગલાને ના જુઓ પણ ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકોને જુઓ તો એમના કરતા આજે આપણી પાસે કેટલું છે? કેટલું છે? ઘણું બધું છે, ઘણું બધું છે. 2-2.5 વર્ષ પહેલા જ્યારે અહીંયા પૂર આવ્યું એક વસ્તુ આજે પણ રોજ મારા સ્મરણમાં એ વસ્તુ રહે છે. આપણને એમ થાય કે મને આ નથી મળ્યું, મને તે નથી મળ્યું, આટલી મહેનત કરું છું તોય મારા જીવનમાં સક્સેસ નથી થવાતું. મારા પાડોશી પછીથી આવ્યા અને આટલા રૂપિયા કમાવી લીધા અને દિવસ રાત મહેનત કર્યા પછી મને નથી મળતું. એક વસ્તુ બહુ સમજવા જેવી છે. એ વખતે પૂરના 15, 20, 25 દિવસ થઈ ગયા પછી અમે લોકો કચ્છી ભવન ગયા હતા અને ત્યાં કચ્છી ભવનમાં નીચે હજી 300 લોકો હતા. એમની જ્યારે વાત સાંભળીને આજ દિવસ સુધી એને ભૂલી નથી શકતી અને રોજ સ્મરણમાં લઉં છું. એ લોકો પાસે ઉપર આગ ને નીચે ધરતી સિવાય કંઈ જ નહોતું બચ્યું. 4 દીવાન પણ નહોતી રહી. સપાટ થઈ ગયું હતું, કંઈ જ નહોતું બચ્યું. વિચાર કરો કે આવી પરિસ્થિતિ આવી પડે એના કરતા આપણી પાસે કેટલું છે? કેટલું છે? જે મળ્યું છે એનો આનંદ અનુભવીશું ને તો પછી હસવા માટે કોઈ લાફિંગ ક્લબમાં જવાની જરૂર નહીં પડે. જે મળ્યું છે એનો આનંદ અનુભવીએ. 10 લાખ મળ્યા છે, ગયા તો 5 લાખ ગયા, 10 લાખ તો મારી પાસે છે. આ 10 લાખમાંથી હું શું કરી શકું છું? આજે દુનિયામાં કેટલા લોકો છે જેમને 10 લાખ જોવાનું સપનું આખી જિંદગી પૂરી થઈ જાય તોય હાથમાં નહીં આવે. તો મારી પાસે તો આટલું બધું છે. પ્રસન્ન રહેવા માટે પ્રથમ છે પુણ્ય. પુણ્ય, આપણું પુણ્ય કેટલું જોરદાર! અને જો જોરદાર નથી તો એ પુણ્ય અનાસક્ત ભાવે કરેલા શુભ ક્રિયા, શુભ અનુષ્ઠાનથી આ પુણ્યનું બંધી પુણ્ય બને છે. અને આપણું પુણ્ય ઘણું બધું જોરદાર છે. આ ત્યારે જ આપણને દેવ, ગુરુ અને ધર્મ મળ્યા છે.
શાસ્ત્રોમાં તો એટલે સુધી કહ્યું કે મોક્ષ મેળવવાની તમન્ના પણ નથી કરવાની. તો પછી ધર્મ શેના માટે કરવાનો છે? વિચારે છે ને, પુણ્ય નાય બંધેજો, મોક્ષ નાય મંગેજો, તો પછી ધર્મ કોલા કરે છો? કોલા કરે છો? કર્મ બંધ છોડેલા. ધર્મ એટલે શું? ધર્મ કરવાનું નથી, ધર્મ સહજ ભાવે થઈ જાય એ ધર્મ છે. આપણને એમ લાગે હું સામાયિક કરું છું, હું પ્રતિક્રમણ કરું છું, હું દાન કરું છું, આવા જે ભાવો છે એમાં હું પણ આવી ગઈ છે. અને હું પણ જ્યાં આવે, અહમ આવી જાય, અહમ આવે ત્યાં બધું જ પાણી ફરે. જ્યાં અહમની હાજરી છે ત્યાં અરમની ગેરહાજરી થઈ જતી હોય છે. એટલે હું કરું છું નહીં, સહસા થઈ રહ્યું છે. મારે કરવાનું છે એવું પણ નહીં, આ મારા આત્માનો ગુણ છે જેનો વિકાસ કરવાનો છે. જ્યાં હું પણ આવે ત્યાં અહમ આવશે, અહમ આવશે એટલે અહમ આપણી પાસેથી વિદાય લેશે. એટલે સંસારમાં છીએ. ધર્મ પુણ્ય ઉપાર્જન સહજ ભાવે થાય છે. ઉપનયવા, વિગ્રહવા, દુર્વા ત્રણ શબ્દોનો અર્થ શું છે? ઉત્પન્ન થવું, નાશ થવું, સ્થિર રહેવું. બસ આ ત્રણ શબ્દોના ભાવાર્થને પકડીને ગણધર ભગવંતોએ આટલા મોટા સૂત્રની સંરચના કરી છે. ત્રણ જ શબ્દો હતા અને આવું આપણે કેટલું સાંભળ્યા પછી આપણે એના સારને શું મેળવીએ છીએ? જેમ મેં કીધું, લબ્ધિના ભંડાર ગૌતમ સ્વામીની આરાધના આપણે શેના માટે કરીએ છીએ? લબ્ધિના ભંડાર ભરાય એટલા માટે. લબ્ધિના ભંડાર ભરીને આપણે શું કરીશું? જો એ અહીંયા જ રહી જવાના છે તો એ ભંડાર ભરવાનો મતલબ શું? મારે તો ભંડાર કોઈ ભરવાની ઈચ્છા જ નથી કરવી. મારે તો જે કર્મનો ભંડાર ભરેલો છે ને એને ખાલી કરવાનો. તપસ્યા કરીએ છીએ ઈચ્છા નિરોધ એ તપ. કયું તપ આપણને શુભ માર્ગમાં આગળ લઈ જાય? તો કે ઈચ્છા નિરોધ એ તપ. અહીંયા બહુ મજાની વાત બતાવી. ઈચ્છાને મારવાની નહીં, ઈચ્છાને અટકાવવાની નહીં, ઈચ્છાનો નિરોધ એટલે એના ઉપર આપણું પોતાનું કંટ્રોલ હોવું જોઈએ. આપણો કંટ્રોલ આપણી ઈચ્છા ઉપર આવે એ છે તપ. હવે વિચાર કરો કે હું એકાશનું કરું અને મનમાં એમ થાય કે હજુ જે એકાશનું આવે વિષ્ટાંત તો મંદિર ફરસાણ તો મંદિર મુકે ભાવે એનો મનનું ખપે, તો ઈચ્છાનો નિરોધ ક્યાં આવે? મારું એકાશનું છે તો સૂકી ફરસાણ હોવી જોઈએ, ભીની ફરસાણ હોવી જોઈએ, ફ્રૂટ હોવું જોઈએ, આ હોવું જોઈએ, તે હોવું જોઈએ. આ ઈચ્છાનો નિરોધ જ્યાં નથી તો એ તપ આપણને ક્યાં લઈ જાય છે? એ તપ આપણને ક્યાં લઈ જાય? પુણ્ય બળ ઉપાસન કરે અને જે પુણ્ય એવો બંધાય જે ફરી પાછું સંસારના ચોકમાં આપણને ફરાવી નાખે. આપણે સંસારમાં ફરવા માટે તપ નથી કરતા, એ આપણને ખબર છે. તો પછી આપણા મનને આપણે કઈ રીતે? હા, એનો મતલબ એવું નહીં કે આપણે ફટાફટ જે મળે ખાઈને ઊભા થઈ જઈએ. જો તપ શેના આધારે છે? શરીરના આધારે છે. એટલે શરીરને ટકાવવા માટે, શરીરની સાધનાને આગળ વધારવા માટે શરીરને પૂરતું પોષણ આપવું અનિવાર્ય છે. પોષણ આપવાની વાત અલગ છે અને ખાવાની ઈચ્છા અલગ છે. એટલે આપણે આ રસનેન્દ્રિયો ઉપર જ્યારે કંટ્રોલ આવે એ આપણું તપ આપણને મોક્ષ માર્ગ સુધી આગળ લઈ જાય. પુણ્ય શુભ ક્રિયા, આચારક સૂત્રમાં મજાની વાત બતાવી કે શુભ ક્રિયા શુભ વિચારને લાવે. શુભ ક્રિયા એટલે શુભ આચાર શુભ વિચારને લાવે અને શુભ વિચાર એ આપણને મોક્ષ માર્ગ સુધી લઈ જાય. પણ શુભ આચાર કેવી રીતે આવે? વિનયથી. વિનયના કારણે પરમાત્મા પ્રત્યે વિનય. આજે ગંધર ભગવંતો હતા એમને પરમાત્માને ગુરુ તત્વ તરીકે સ્વીકાર કરેલા અને ગુરુ તત્વ પ્રત્યેના બહુમાન ભાવથી અંતરમાં એટલો જ્ઞાનનો પ્રકાશ વિકાસ પામ્યો કે આ ત્રણ શબ્દોમાંથી એમને અંદરમાંથી સ્ફૂર્ણા થતી ગઈ અને એવી કેટલી ફાસ્ટ 48 મિનિટ્સની અંદર આટલું બધું શ્રુતની રચના. એટલે જેમ આપણા જીવનમાં વિનય અને બહુ
ગૌતમ સ્વામીનો કે ગૌતમ પ્રમાણ કરવા જેવો નથી. તો ગૌતમ સ્વામીને મનમાં શું લાગવું જોઈએ? 50,000 શિષ્યોનો હું સ્વામી, મારા બધા જ શિષ્યો કેવળ જ્ઞાની, અને આટલી વાર સભામાં જેમાં દેવ દેવી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા પશુ દિવ્યંજો આટલા બધા લોકોની વચ્ચે ભગવાને મને કહી દીધું, અરે આ કેવું કહેવાય, હું કઈ પ્રમાણ કરું છું? ગૌતમ સ્વામી તો જ્યાં સુધી પરમાત્મા હતા ત્યાં સુધી ઉભરા કાસાને બેસતા હતા. આપણી જેમ પલાઠી લગાવીને નહોતા બેસતા. પલાઠી લગાવે તો પલાઠી પરમાત્માના ઇંગિત આકાર ઉપરથી ખબર પડી જાય કે પરમાત્માને અત્યારે શું જરૂરત છે, પરમાત્મા શેનો નિર્દેશ કરી રહ્યા છે. તો પલાઠી ખોલીને ત્યાં પહોંચો એટલી વાર પણ મને નથી લગાડી. આટલું આમ તત્પર બેસનારા શિષ્ય હોય અને એને પ્રભુ આટલા બધા વ્યક્તિની વચ્ચે એમ કે ગૌતમ પ્રમાણ કરવા જેવો નથી, તો ગૌતમને શું લાગવું જોઈતું હતું? ગૌતમ સ્વામી પાસે લબ્ધિના ભંડાર માંગીએ ને એના કરતા પ્રથમ ગૌતમ સ્વામીને કહીએ કે આપના જેવો વિનય, આપના જેવો બહુમાન, આપના જેવો અહોભાવ, આપના જેવું સમર્પણ મારા જીવનમાં આવ્યું બસ. કેમ કે એક આટલું જો મારા જીવનમાં આવશે ને તો બીજું બધું દોડતું મારા જીવનમાં આવવાનું છે. વિનય જો મારા જીવનમાં આવ્યું તો આ બધું જ મારી પાસે ઓટોમેટિક આવશે. કેમ કે જેટલું આપણે વિનય અને બહુમાન સાચવીએ એટલે સામે ગુરુ તત્વની અનહદ કૃપા આપણા ઉપર અવતરે અને એનાથી જે અનાસક્ત ભાવે પ્રકૃષ્ટ પુણ્યનો બંદી પુણ્યનો ઉદય થાય અને ભૌતિક સામગ્રી વગર મહેનતે આપણી પાસે દોડી ખેંચીને આવે. પુણ્યનો બંદી પુણ્યનો ઉદય થાય ને એટલે મહેનત વગર ભૌતિક સામગ્રી ઓટોમેટિક આપણી પાસે. તમે મનમાં ઈચ્છા કરો કે મને આટલી આ જરૂરત છે, મેં તો ઘણી વખત આના અનુભવ કર્યા છે. ગુરુ તત્વની અનહદ કૃપા આપણા ઉપર વરસે ને એટલે બધું જ સામેથી સહ ચાલીને આપવું હોય છે, સામેથી આવતું હોય છે. પણ એ ગુરુ કૃપા મેળવવા માટે પહેલા આપણે સમર્પિત થવું જોઈએ અને એટલું યોગદાન બી આપવું જોઈએ. જેમ કાલે મેં વાત કરી 17 વખત પેલા શિષ્ય ઉપર નીચે થયા પછી પણ મોઢાની રેખા નથી પડી, ત્યારે જઈને આવું ગુરુ કૃપા આપણા ઉપર અવતરે છે, ત્યારે જઈને અવતરે છે, ત્યારે આપણને ગુરુ કૃપાના ફળ અનુભવવા મળે છે. અનંત ગુરુ કૃપા ક્યાંથી કઈ રીતે શું મેળ થાય ખબર નથી. મનમાં જે ધાર્યું હોય એ ગુરુ કૃપાના બળે ઓટોમેટિક એવા દોરી સંચારના એવા લોકોનો સંપર્ક થાય, સાનિધ્ય થાય અને વસ્તુની આપણને પ્રાપ્તિ થઈ જતી. ગૌતમ સ્વામી કદી એમને ખરાબ નથી લાગ્યું. માનવું હોય તો ગૌતમ સ્વામી જેવું સમર્પણ ભાવ જે માંગીને તો આપણા જીવનમાં બધી સહજતાથી ભૌતિક સામગ્રી આવી જતી હોય છે. અને ભૌતિક સામગ્રી આવે, પુણ્યનું બંધી પુણ્યના ઉદયથી મળેલી ભૌતિક સામગ્રી, એનું બેનિફિટ શું છે ખબર છે? એનાથી આપણને ક્યાંય પણ આપણને રાગ દ્વેષ નથી. મમ્માને સાલીપત્રની રિદ્ધિમાં આપણે સાલીપત્રની રિદ્ધિ એટલે માંગીએ છીએ. મમ્મણ શેઠને એમની રિદ્ધિ સિદ્ધિ સાતમી નરકે લઈ ગઈ અને સાલીપત્રને આ રિદ્ધિ સિદ્ધિ એકાવતારે બનાવી. એટલે રિદ્ધિ મળે તો બી એવી મળે કે જેમાં આપણું મમત્વ ન થાય, આપણે મોહ માયામાં ફસાઈ ન જઈએ. સાપ જે પોતાની કાચડી ઉતારીને નીકળી જાય એ રીતે આપણે સહજ ભાવે આ બધાને છોડીને અલિપ્ત થઈ શકીએ. અલિપ્ત દશાની પ્રાપ્તિ પુણ્યનો બંદી પુણ્યના ઉપાર્જનથી મળેલી લક્ષ્મીમાં થાય છે. શુભ ભાવથી, શુભ આચારથી શુભ વિચાર આવે અને શુભ વિચારથી શુભ આત્મ શુદ્ધિના માર્ગમાં આપણે આગળ વધી શકીએ. કેમ કે જો મોક્ષમાં જવું છે તો આત્મ શુદ્ધિ વિના તો નહીં જઈ શકાય. અત્યારે આપણા આત્મા ઉપર કેટલા બધા કર્મોનું આવરણ છે. માત્ર એક મૌન્ય કર્મની વાત કરીએ ને તો અત્યારે જો એક રૂમાલમાં પણ મોહ બંધાઈ ગયો, એક કટાશના ઉપર પણ જો મોહ થયો કે આ મારું સુંદર મજાનું કટાશનું કોઈના ભૂલે ચૂકે કોઈના 2 ટીપા પાણીના પડી ગયા, આપણું કટાશનું બગડ્યું ને આપણા મનમાં ભાવ ખરાબ થયા,
દીધા, નાના વન્ય કર્મનો બંધ થયો. એક સમયે નાના વન્ય કર્મનો બંધ કેટલો થાય? 30. આ સાગરોપમના માપ જ્યારે સાંભળીએ છીએ ને તો હૈયું હલી જાય. એટલે વિચાર કરજો, આત્મા ઉપર આપણે કેટલા કર્મોનો બોજ ભારી રાખ્યો છે. તો એક શુભ ક્રિયા એક ચિંગારી જેવી છે. તમે શુભ આચાર, માત્ર આચાર એક પ્રથમો ધર્મ કીધું છે. આપણો આચાર, તમે અહીંયા સુંદર મજાનો મોટો તિલક લગાડ્યો હોય અને પછી હોટલમાં જઈને બેસો, શું થાય? આચાર એ પ્રથમ ધર્મ છે. આપણે બોલવા કરતા આપણો આચાર ઘણો કહી જાય છે. એટલે આપણે જેમ જેમ આચારમાં શુદ્ધિ આવે, આચારણ સૂત્રનું એક જ માધ્યમ છે, તપ ભી આચાર શુદ્ધિ સાથે કરવાનું છે. તપ ભી આચાર શુદ્ધિ સાથે કરવાનું છે. અને આહાર તેનો ઓળકાર, સારો સાત્વિક આહાર લીધો હોય તો વિચાર સારા જ આવવાના છે. કોઈનું પૂરું કરવાનો વિચાર આવી જ ન શકે. અને આવીને કદાચ અનાદિ કર્મોને આદિ કદાચ આવી પણ જાય ને તો બીજી પડે આપણે પાછા ફરી જઈએ. આ એ ચિત્ત શાસન છે જેમાં રોજની 4 હત્યા કરનારા અને 7 હત્યા કરનારા દ્રઢ પ્રહારી અને અર્જુન માલિક તરી ગયા છે. રોજની 4 હત્યા કરનારો વ્યક્તિ દ્રઢ પ્રહારી એ જ ભાવમાં મોક્ષમાં જઈ શકે કે આપણી મગજમાં બેસી વાત? આચાર શુદ્ધિના કારણે, આચાર શુદ્ધિના કારણે. જો કર્મ મેં એવા બાંધ્યા છે, કર્મો મેં એવા બાંધ્યા છે તો મારે એને ભોગવવા માટે પણ તૈયારી એવી જ રાખવી જોઈએ. કદાચ આ ભાવમાં દેખું તો આપણે કંઈ જ ન કર્યું હોય, પણ પૂર્વ ભાવોના કારણે બાંધેલા કર્મો અત્યારે ઉદયમાં આવી શકે કે નહીં? અત્યારે એક વ્યક્તિ બેને આવીને મને કીધું, મારા સાહેબ હું આટલું ધર્મ કરું છું, આટલી આરાધના કરું છું, તો બધી ઉપાધિઓ મને જ કેમ આવે છે? બેન એક મજાની વાત, કર્મ સાહિત્યમાં એક સુંદર મજાની વાત છે કે તમે જ્યારે કર્મ બંધ કરો છો, શુભ અથવા અશુભ, એક કર્મ 100 વર્ષ સુધી પેન્ડિંગ રહે. અવાદાકાર શબ્દ વપરાય છે. 100 વર્ષ પછી એ કર્મ તમારા ઉદયમાં આવે. તો વિચાર કરજો, અત્યારે આપણે જે સારું કામ કર્યું છે એ ક્યારે ઉદયમાં આવશે? 100 વર્ષ પછી. તો અત્યારે તો આપણે ગીતામાં બતાવ્યું, શ્રી કૃષ્ણ અર્જુનને બતાવે છે, કર્મ કરતો જા ફળની અપેક્ષા. હું આ કરું છું, દાન કરું છું તો મને આટલો લાભ થવો જોઈએ, હું તપ કરું છું તો મને આટલો લાભ થવો જોઈએ, હું શીલનું પાલન કરું છું તો મને આ લાભ થવો જોઈએ, અગર હું સામાયિક કરું છું તો એક સામાયિકનું જે ફળ છે મને પ્રાપ્ત થવું જોઈએ. અરે કેમ આ બધું પ્રાપ્ત થવું જોઈએ એ વિચારીશું. એક સામાયિકનું ફળ પછી કોઈએ કીધું કેટલા દેવલોકના સાગરોપમોનું આયુષ્યનું ફળ પ્રાપ્ત થાય, બરાબર? તો સામાયિક આપણે શેના માટે કરીએ? શેના માટે કરીએ? સમતા મેળવવા માટે. અને પાછું એનાથી તો આપણને દેવલોકનું આયુષ્ય પ્રાપ્ત થાય છે. અને દેવલોકના આયુષ્યમાં જવાથી શું લાભ? સંસારની વૃદ્ધિ, પાછું સંસારના પરિભ્રમણ. અને રોજના મોટા ભાગે કેટલા દેવો, 60,000 જેટલા લગભગ દેવો આયુષ્ય પૂર્ણ કરીને ક્યાં જાય છે? ના, દેવલોકમાંથી એક્સ્ટ્રીમ સુખમાંથી એક્સ્ટ્રીમ દુઃખ ન મળે અને એક્સ્ટ્રીમ દુઃખમાંથી એક્સ્ટ્રીમ સુખ ન મળે. એટલે દેવ મરીને નરક ન થાય, નરક મરીને દેવ ન થાય. આ કદી કાયદો જ નથી. ક્યાં જાય છે આ લોકો? વનસ્પતિ કાયમાં, એકેન્દ્રિય જીવમાં પાણી, પૃથ્વી, પાણી અને વનસ્પતિ કાયમાં એની ઉત્પત્તિ થાય છે. કેમ? તો કે આસક્તિ ત્યાં ઉત્પત્તિ. સુંદર મજાના ત્યાં વાવડીઓમાં આસક્તિ થઈ જાય, દર દાગીનામાં આસક્તિ થઈ જાય એટલે માણસ ત્યાં ફસાય છે. આપણે આ આરાધના કર્યા પછી જો દેવલોક મળે અને દેવલોકમાં જઈને આપણે ત્યાં ફસાઈ જઈએ. વિચાર કરો, અહીંયા મામૂલી સા વોટરફોલ ને નાયગ્રા ધોધને જોઈને આ શું વોટરફોલ છે એમાં
લઈશું. પ્રજ્ઞા એટલે બુદ્ધિ. પણ બુદ્ધિ અને પ્રજ્ઞામાં તફાવત શું બતાવ્યું? તો કે બુદ્ધિ એટલે બુદ્ધિ અને પ્રજ્ઞા એટલે સમ્યક બુદ્ધિ. શું કહેવા માંગે છે તે સમજાઈ જાય, ઇંગિત ઇશારાથી સમજાઈ જાય એવી બુદ્ધિ, એનું નામ પ્રજ્ઞા. અને એ ક્યારે મળે? જ્યારે આપણે પુણ્યનું બંધી પુણ્યમાં અનાસક્ત ભાવે જે આરાધના કરીએ છીએ એ આરાધનાથી આવી બુદ્ધિ મળે છે. અભયકુમારની બુદ્ધિને એટલા માટે વખાણાય છે કે અભયકુમારે પોતાને મળેલી બુદ્ધિથી કદી કોઈને બાટલામાં નાખવાની કોશિશ કરી નથી. એટલે એમની બુદ્ધિને આપણે વખાણીએ છીએ. પહેલું પુણ્યાનુબંધી પુણ્યને પુણ્યાનુબંધી પુણ્યના ઉદયકાળમાં જે કંઈ આરાધના થાય એનાથી પ્રજ્ઞા મળે, એટલે સારું સમજવા માટેની તાકાત મળે. પરમાત્માના શાસ્ત્રો, પરમાત્માના રહસ્યો, પરમાત્માની વાણી આપણને સેના તરફ અંગુલી નિર્દેશ કરે છે એ સમજાય. આપણે આપણા જીવનનું એક લક્ષ્ય પકડાય એટલા માટે. અને આગળ વધીને ત્રીજું બતાવ્યું પ્રેમ. પ્રજ્ઞા, પુણ્ય મળે, પુણ્યથી પ્રજ્ઞા મળે અને પ્રજ્ઞાથી પ્રેમ. એટલે પુણ્યથી આપણને પરમાત્મા મળ્યા અને પ્રજ્ઞાથી આપણે પરમાત્માને જોયા. પ્રેમથી પરમાત્માને આપણે ઓળખવાનો પ્રયત્ન. પ્રેમ એટલે કેવો પ્રેમ? જેમાં કઈ માંગણી જ નથી. એવો સુંદર મજાનો પ્રેમ પ્રભુ આપી જ રહ્યા છે, છતાં આપણે એમની પાસે માંગીએ છીએ. પ્રેમ હતો સબરીનો. કેવો પ્રેમ? રોજ જંગલમાં જઈને બોર લાવીને મૂકે, રોજ સાફ કરે, મારા પ્રભુ આવવાના છે. અને શ્રી રામ એટલે જ એના ત્યાં આવ્યા ક્યાં? મારા પરમાત્માને ખાટો બોર ન જાય એટલે બોર બી ચાખીને મૂકે. કેવો પરમાત્મા માટેનો પ્રેમ! પ્રેમ હતો મીરાનો. મીરાનો અદ્ભુત પ્રેમ. રાજપાટ બધું છોડી દીધું. આપણે પરમાત્મા માટે શું છોડવા તૈયાર? શું છોડવા? આપણે પરમાત્માને જો પ્રેમ કરીએ છીએ તો આપણે એના માટે, જ્યાં પ્રેમ છે ને ત્યાં ત્યાગનો ભાવ છે, જ્યાં પ્રેમ છે ને ત્યાં સમર્પણનો ભાવ છે. તો આપણી પાસે ત્યાગ અને સમર્પણ બે વસ્તુમાંથી આપણે પરમાત્માને શું આપીએ છીએ? સંપૂર્ણપણે આપણે પ્રભુને સમર્પિત બી નથી. નરસિંહ મહેતા, બોલવું બહુ સહેલું છે, ભલું થયું કેટલું બોલવું સહેલો હોય, પણ પ્રેક્ટિકલમાં લાવવું એટલું જ અઘરું છે. આવો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ આપણે અંદરમાં જગાવવાનો છે. અને એ જેમ જેમ જાગે તેમ તેમ આપણા જીવનમાં કેટલા બી કષ્ટો હોય ને તોય આપણા મોઢા ઉપર સદૈવ પ્રસન્નતા આવે. એક માજી યુવાન વય વિધવા થયેલા. પુણ્ય પ્રજ્ઞા અને પ્રેમ સુધીની વાતો એમના જીવનમાં બહુ મજાની દેખાય છે. પોતાના દીકરાના બળ ઉપર એને ભણાવી ગણાવી અને એને ડોક્ટર બનાવ્યો. હવે એક દિવસ બની એવું કે આજુબાજુ વાળાએ માજીને બહુ ચીસો સાંભળી અને બાજુમાં રહેતા શાંતિ કાકાએ એમના એક ડોક્ટર બહુ સારા ઓળખીતા મ્યુનિસિપાલિટીના ડોક્ટર હતા. પણ એ ડોક્ટરને ફોન કરીને કહે છે કે મને અત્યારે ને અત્યારે ફટાફટ એક એમ્બ્યુલન્સ મોકલો, મારા ઘરની બાજુમાં આવી જાઓ અને એક પેશન્ટને ઇમરજન્સી દાખલ કરવાના છે. પેલા એ ડોક્ટર સાહેબે કીધું કે તમે આજ દિવસ સુધી મારા હંમેશા બધા કામ કર્યા છે, પણ આપણા આટલા સંબંધનો તમે ક્યારે પણ મારા પાસેથી અપેક્ષા નથી રાખી. હું હમણાં જ મોકલું છું એમ્બ્યુલન્સને અને હોસ્પિટલમાં એક ખાટલો બી રેડી કરાવું છું. 5-10 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. આખી સોસાયટી વાળા ભેગા થઈને માજીને ત્યાં પહોંચી ગયા. માજી મોટા બંગલામાં રહેતા હતા અને માજીનો દીકરો પોતે પણ મોટામાં મોટો ડોક્ટર હતો, નામાંકિત ડોક્ટર. 8-10-15 લોકો એના ઘરમાં ઘૂસી ગયા. માજીને ઉપાડી સ્ટ્રેચર
જ ઘરેથી નીકળ્યા હતા એ હોસ્પિટલમાં જવા માટે ગયા અને આ બાજુ બે ત્રણ પાડોશીઓ પણ એના ભેગા બેસી ગયા હતા એમ્બ્યુલન્સમાં. રસ્તામાં આગળ વધતા એક ફાટક આવતું. એમ્બ્યુલન્સને ફાટકવાળાએ ખોલી આપી. ફાટક આગળ બંધ થયું, એમ્બ્યુલન્સ આગળ નીકળી ગઈ અને માજીના દીકરા ડોક્ટરે જોયું એમ્બ્યુલન્સ નીકળી ગઈ પણ મારી ગાડીને નીકળતા વાર લાગશે. એમ્બ્યુલન્સ ફટાફટ પહોંચી, ડોક્ટરે એડમિટ કર્યા, ટ્રીટમેન્ટ ફટાફટ ચાલુ કરી. માજી બેભાન થયેલા હતા અને જે શાંતિ કાકા લઈને આવ્યા હતા એ ડોક્ટરને કહે છે કે રોજ અમે આ માજીની ચીસો સાંભળીએ છીએ, આજે સહન ન થયું એટલે મેં તમને ફોન કર્યા છે. જો કે આ માજીના દીકરા સાથે અમને કોઈ પણ જાતનો ક્યારે ખરાબ અનુભવ નથી થયો. માજીના દીકરાએ ઓલવેઝ અમને હેલ્પ કર્યા છે, અડધી રાતે પણ એને અમને મદદ કરી છે, પણ માનવતાનું ક્યાંક તો મૂલ્યાંકન હોય. આજે અમારાથી આ દર્દ સહન નહીં થયું. માજીના શરીર ઉપર મારના નિશાન હતા, નખના ઉજરડા હતા. ડોક્ટરે ટ્રીટમેન્ટ ચાલુ કરી અને પોલીસ કેસ હતો. ત્યાં સુધી માજીનો દીકરો રાજેશ ત્યાં પહોંચી આવ્યો. બે ડોક્ટરો ભેગા થયા. મોટા ડોક્ટરે કીધું કે તમને બચાવવાની પૂરી કોશિશ કરીશ, પણ જે શું. પેલો ડોક્ટર રાજેશ કહે છે કે માને આદત પડી ગઈ છે, કેટલું પણ મારી પત્ની સંભાળ રાખે ને તો આખા ગામમાં કેટલા ફરશે કે મારી બહુ દીકરો મને ત્રાસ આપે છે. ગઈકાલે પાડોશી આવીને મારી પત્નીને એટલું સંભળાવી દીધું, ઘરમાં પણ ત્રાસ, પાડોશીઓના મેણા ટોણા, એટલે મારું મગજ કંટ્રોલમાં નહીં રહ્યું અને આ દુર્ઘટના ઘટી ગઈ છે. પેલા ડોક્ટરે કીધું કે ઠીક છે, હમણાં પોલીસ આવશે, બા ભાનમાં આવશે એટલે બાનું સ્ટેટમેન્ટ લેવાશે. જેટલી મારાથી બચવાની કોશિશ કરાશે એટલી હું કરીશ, પણ અત્યારે તો બધું ભગવાનના હાથમાં છે. પેલા શાંતિ કાકાએ ડોક્ટરને આખું પિક્ચર બતાવી દીધું કે માજી કદી કોઈને કંઈ કહેતા નથી. પેલા ડોક્ટર વિચાર કરે છે કે આ દીકરો કહે છે કે માજી આખી દુનિયાને કહેતા ફરે છે, આ કહે છે અમને ખબર નથી છે શું. પોલીસ આવી, માજી જે બેભાન હતા એટલે પોલીસે કીધું થોડી જ્યારે બાનમાં આવશે ત્યારે આવશે. ટ્રીટમેન્ટ થઈ, માજી ભાનમાં આવ્યા. માજી ભાનમાં આવ્યા એટલે ડોક્ટર જે મોટા ડોક્ટર હતા હોસ્પિટલના એ માજીને પૂછે છે માજી હકીકત શું છે. માજીએ કીધું મને કંઈ જ નથી કહેવું, કેમ કે જે કંઈ પણ છે મારા પૂર્વ ઉપાર્જિત કર્મોનું ફળ છે, એટલે આવું થયું છે. ડોક્ટર કહે છે અમે સાયન્સની ભાષામાં ન સમજીએ અને હમણાં થોડી વારમાં પોલીસ આવશે ત્યારે શું કહેશું. જે કંઈ છે મને સાચું કહો તો કંઈક સમજ પડે. માજીએ વાત કરી ભાઈ શું વાત કરું, પૂર્વમાં કર્મ એવા જબરદસ્ત માંડ્યા છે એટલે 6-7 વર્ષની હતી અને મારી માએ પિતાજી જૈન અને માતા વૈષ્ણવ ધર્મી એટલે હિમાલયમાં સંન્યાસ લેવાની વાત કરી. ઘણું ના પાડ્યા પછી કાકા કાકીને મારી જવાબદારી સોંપી અને એ લોકો ચાલ્યા ગયા. પિતાજી તો ત્યાં સંન્યાસી બનીને રહ્યા, પણ માતા ચોથા દિવસે આવીને ભાગીને બીજા કોક સાથે લગ્ન કર્યું. એ દિવસથી કદી મારું મોઢું જોયું નહીં એટલે કાકીએ મેણા ટોણા આપીને મોટા કર્યા. કોલેજમાં ગઈ, કોઈકની સાથે મનમેળ થયો, લગ્ન કર્યા તો સાસરાવાળાએ સ્વીકાર્યા નહીં. કોને કહેવા છો, મારા પોતાના કર્મો. અને પછી ઘણા સમય અમારા ઘરે આ દીકરો જન્મ્યો, પણ એ ખુશી બહુ નહીં ટકી. દીકરો 2 વર્ષનો થયો અને એના પિતાજી અચાનક કાર એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા. મારી પાસે કંઈ જ નહોતું, મને કંઈ જ ખબર નહોતી, પણ ભગવાન બધા દરવાજા કદી એક સાથે બંધ નથી કરતા. એટલે બન્યું એવું કે મારા સાસરાએ દર મહિને કંઈક મોકલવા માંડ્યું. આ બાજુ મારા ભાઈ ભાભી હતા, સગો તો કોઈ નહોતું, કઝિન, એમણે બી મને
પણ આવું જ કામ કર્યું તો મારે પણ એને રજા આપવી જોઈએ. પણ દીકરાએ લવ મેરેજ કર્યા એનો મને કઈ વાંધો નથી. તો પછી ડોક્ટરે કીધું તમારી વહુને તમારી સાથે કેમ બાંધવા આપ્યું? પેલા માજી કે છે અત્યારનો વાંધો એનો એ છે કે હવે મારી ઉંમર થઈ તો હું ક્યારેક ઘરના કામ નથી કરી શકતી, ક્યારેક રસોઈમાં મીઠું વધારે ઘટાડે પણ થઈ જાય એટલે એને મારા ઉપર ગુસ્સો આવે છે. પણ એ ગુસ્સાનું બીજ મારા દીકરાએ પહેલા જ વપન કર્યું. સાસરાવાળાને કહી આવ્યો કે મારી માં જે મારા માટે ભગવાન તુલ્ય છે એને આ લવ મેરેજ નહોતા જોઈતા તોય મેં મેરેજ કર્યા છે. તમારી દીકરીને હું આમ રાખીશ. બસ મારી વહુના મગજમાં બેસી ગયું કે મારી સાસુને હું જોઈતી જ નથી, એટલે આ બધું થયું છે. પ્રજ્ઞા, પુણ્ય, એક તો આપણે કોઈકને અંતરાય નાખ્યા હોય એટલે આપણું પુણ્ય નબળું પડે. બીજું પ્રજ્ઞા, કોઈકના માટે આપણે ગેરસમજ ઊભી કરી લીધી. આગળ પાછળ જોયા વિના, તપાસ કર્યા વિના બસ આ મારી સાથે હંમેશા આવું જ કરે છે. આ આપણી બુદ્ધિ અને પ્રજ્ઞાનો જે તફાવત છે ને એ અહીંયા આવીને ઉભો છે. એકાદ વખત, બે વખત, ત્રણ વખત થયું હોય તો પણ આપણે એને કાયમી ધોરણે સમજીએ. અને ઘણી વખત બનતું એવું હોય છે કે જે કોઈ ઘટના ઘટી હોય એ સામેવાળા વ્યક્તિને મગજમાં બી ન હોય પણ આપણે એ ટોપી બરાબર માથે પહેરી લઈએ. આમને મારા માટે, સાસુને મારા માટે છે જ નહીં લગાવ. અને ઝેર એક વખત જ્યારે મનમાં નાનો પણ કોઈના માટે અભાવ આવ્યો તો એ અભાવ મલ્ટીપ્લાય થતો જાય છે. એ ઝેર એટલો બધો ઘૂંટાતો જાય છે અને આ ઝેર અહીંયા જો વાર્યો નહીં, એનું જો પુનરાવર્તન થયું તો એ અનંત ભવોમાં સાથે કઈ રીતે આવે છે ચંદ્રકૌશિક નાગના ઇતિહાસમાં સાંભળીએ છે. વર્તમાન કાળે એવી જીવ સૃષ્ટિ છે, જીવ તો આટલો જ હોય પણ એ કરડી જાય તો એનું ઝેર માણસને મારવા માટે કાફી બની છે. આ ઝેર આટલા નાનકડા જીવનામાં ક્યાંથી આવ્યું? આટલી મોટી કીડી આટલી જ હોય પણ આની અંદર આટલો દમ કાપવાનો સ્વભાવ ક્યાંથી આવ્યો? આ ભવમાં, સમજતા ભવમાં જે કંઈ પણ કોઈની માટે આપણે દ્વેષ, ઝેર, વેર ઘૂંટ્યા છે ને એ બીજા ભવમાં આ રીતે આવે છે. પ્રસન્ન રહેવા માટે પુણ્ય જોઈએ, બીજું પ્રજ્ઞા જોઈએ. પ્રજ્ઞા એટલે બુદ્ધિ. વ્યક્તિને સમજવાની કોશિશ કરવાનું ના નથી પાડતું. કોશિશ કરનારા પછી આપણે જેમ પહેલા વ્યક્તિને જોતા જઈએ ને તો આપણને એના પ્લસ માઇનસ બંને ભાગ દેખાશે અને પ્લસ બહુ ઓછા દેખાય, માઇનસ દેખાય, ફરી પાછું આપણે એમાં ફસાઈ જઈએ. એટલે કોઈ પણ ઘટનાને, વ્યક્તિને જોવા કરતા ઘટનાને સમજવાની કોશિશ કરીએ. જો નથી સમજાતી તો એમાંથી પોઝિટિવિટી લઈને, નેગેટિવિટી કંઈ ન લઈએ, એમાંથી પોઝિટિવિટી લઈને ઘટનામાંથી બહાર નીકળી છે. ઘટનામાં ભળીએ નહીં અને બને ત્યાં સુધી બીજા કોઈના પ્રસંગોમાં આપણે ઇન્વોલ્વ કદી પણ થવું. બે જણા લડતા હોય તો એમાં અગર આપણે એ લાગેલી આગને ઠારી નથી શકતા ને તો કમ સે કમ પેટ્રોલ કે ડીઝલ બનવાનું કામ તો કદી પણ આપણે આ પ્રજ્ઞા, જો બુદ્ધિ સમ્યક હોય તો આ સમજણ આપણા જીવનમાં આવે છે. પેલા માજી કે છે મારા જ કર્મનો દોષ, એટલે બહુને પહેલા દિવસથી મારા માટે આટલો જબરજસ્ત અભાવ છે. ડોક્ટરે કીધું હવે તમે શું સ્ટેટમેન્ટ આપશો? પોલીસ આવીને ઊભી છે. પોલીસ અંદર આવી. હવે માજીને શું સ્ટેટમેન્ટ આપવું જોઈએ? મારા દીકરા વહુનો ત્રાસ આખી સોસાયટી એમના સાથે છે અને શરીર ઉપર આ નિશાન પણ દેખાઈ રહ્યા છે. દીકરા વહુએ આટલા વર્ષોથી આપેલા ત્રાસનો બદલો લેવાનો અવસર છે. પોલીસ પણ એમના ફેવરમાં, ડોક્ટર પણ એમના ફેવરમાં, સોસાયટી પણ એમના ફેવરમાં. પણ માજીએ શું કર્યું? કદાચ અત્યારે આ બધા મારા ફેવરમાં છે, કાલે અહીંયાથી ડિસ્ચાર્જ મળ્યા પછી બધા પોતપોતાના રસ્તે, મારે એ જ ઘરમાં જવાનું છે અને એ જ ઘરમાં એ જ દીકરા વહુને વધારે વેરના બીજ જે અત્યારે
અત્યારના મારા સ્ટેટમેન્ટથી કેટલું વેર વધારશે એની કોઈ ગણતરી? ડોક્ટરે ઘણું જ કીધું, હું બધી રીતે તમને સપોર્ટ કરીશ, પછી પણ જોઈશ, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા પછી પણ તમારી સંભાળ રાખીશ. માજી વિચાર કરે છે અને ડોક્ટરને કહે છે, ઠીક છે, તમારે જે કહેવાનું હતું તમે કહી દીધું, હવે મારે શું કહેવું? મારે આગળ પોલીસને કયા સ્ટેટમેન્ટ આપવા એ મારા ઉપર છોડી દો. ડોક્ટર ઊભા છે, પોલીસ સ્ટેટમેન્ટ લેવા આવી ગઈ છે, દીકરો વહુ બી ઊભા છે. હવે આ માજી શું સ્ટેટમેન્ટ આપે છે, એમની પ્રજ્ઞા એમને ક્યાં સુધી લઈ જાય છે અને આગળ આ માજીના સ્ટેટમેન્ટથી હજી એમના જીવનમાં કયું નવું ટ્વિસ્ટ આવશે એ આપણે આગળ જોશું. આવતીકાલે ગુરુવાર સુંદર મજાનો દિવસ છે, તપ જપ આરાધના કરવાનો દિવસ છે અને ચાતુર્માસ પૂનમ, ચાતુર્માસિક પૂનમ એટલે ચાતુર્માસની શરૂઆત આવતીકાલના પક્ષી પ્રતિક્રમણ થયા બાદ પરમ દિવસથી ચાતુર્માસની શરૂઆત થાય છે. તો આવતીકાલે એટલે આખા વર્ષમાં એક જ દિવસ ગુરુનું બધું કરી લેવાનું. ગુરુ તો સદૈવ સતત સદા કાળ સ્મરણીય હોય છે. તો એક નાનું મજાનું એક સુંદર આયોજન રાખવામાં આવ્યું છે અને એની બાકીની બધી વિગત કહેશે, પણ એના પહેલા હું એક વાત કહી દઉં. આવતીકાલથી આપણે ચાતુર્માસ પૂનમ અભિષેક ચાલુ કરવાના છે. તો અભિષેકનો ટાઈમ શું રાખ્યો છે આપણે? 6:30 થી 6:45 મિનિટનો ટાઈમ છે. એટલે આપણે કેટલા વાગે અભિષેક શરૂ કરવાના? ઇન્ડિયન ટાઈમ કે વેસ્ટર્ન ટાઈમ? આપણે રહીએ ઇન્ડિયામાં, પસંદ કરીએ વેસ્ટર્નને. હું કહું બીજું બધું વેસ્ટર્નને પસંદ કરો કે ન કરો, પણ એનો જે ટાઈમ ઇઝ મની. ટાઈમ કદી કોઈના માટે ઊભો રહેતો નથી. એટલે જેમના પણ નામ નીકળે મહેરબાની કરીને ધ્યાનમાં રાખજો કે તમે 6:20-25 સુધી આવી જવા જોઈએ, કેમ કે આપણે 7:30 જે કોઈ દેરાસરમાં હાજર હશે એના સાથે આપણે આ આયોજનની શરૂઆત કરીશું, કેમ કે સવારનો ટાઈમ છે. બધાને આગળ પાછળ બીજા બધા જ કાર્યક્રમ સુધી પહોંચવાનું હોય એટલે 7:30 આ અભિષેક શરૂ થશે. 6:45 અભિષેક પૂરા થઈ જશે. ત્યાર પછી આમ આજે હું આવી ગઈ છું, મારો લાભ હતો, મને 2 મિનિટ ચાન્સ આપો, એક કળશ નાખવો છે, એવી કોઈએ પણ ડિમાન્ડ કરવી નહીં. આપણે સમયની સાથે ચાલવાનું છે અને સમયને સાથે રાખીને ચાલવાનું છે. તો આપણે બધા જ જો એક સમયમાં પંક્ચુઅલ થશું ને તો ધીમે ધીમે આપણે બધામાં વિનયને સાચવી શકવાના છે. એટલે સૌથી પહેલું વિનય અત્યારે એટલે જ આપણા માટે રાખ્યું છે. દરેકે વિનય સાચવવાનો છે. 6:20-25 સુધી આવી જાઓ. 6:30 અભિષેક શરૂ થશે અને 6:45 અભિષેક પૂરા થશે. પછી અંગુષ્ઠાનો કાર્યક્રમ શરૂ થઈ જશે. એટલે કોઈની માટે પણ રાહ જોવાશે નહીં. આનું ખાસ ધ્યાન રાખજો. સમય બરાબર અભિષેક શરૂ થઈ જશે અને આવતીકાલે જે કંઈ પણ બોલવાનું છે અત્યારે આ લોકો જાહેરાત કરશે, પણ નામ રાતના 8 વાગ્યા સુધી આપી દેજો. પછી કાલે સભામાંથી કોઈ ઊભા થઈને બોલવાનું ચાન્સ આપો. એ રીતે સમયને ડિસ્ટર્બ નહીં કરતા. જે કંઈ પણ આગળ જાહેરાત વ્યવસ્થિત કરવામાં આવે છે તો એ રીતે આપણે સમયસર જોડાઈએ. અને હજી પણ જેમને 45 આગમમાં જોડાવવું હોય, આ જે છેલ્લો દિવસ છે આજથી જોડાઈ શકો છો અને સુંદર મજાની આરાધના આજે તમારા બધાને અહીંયા હાજરી પુરાશે. ફાઇનલ નામ અમને ખ્યાલ આવે અને તમે જો અહીંયા ક્રિયા નથી કરવાના કે કંઈ પણ તમારી વારાફેરી છે તો એનું એક કારણ આપવા માટે ઉપર આવજો. અહીંયા ઊભા મને કોઈ બી કારણ આપશો નહીં. જે કંઈ પણ કારણ હોય ઉપર આવીને 2 પગલાં ચડીને, નહીં તો તમારી માટે તો બીજી પણ સગવડ રાખી છે, તો ઉપર આવીને જ વાત કરજો. અહીંયા બધું ગોળ અત્યારે વાત કરી જાઉં, ઉપર જાઉં ને તો ભૂલી જાઉં છું. એટલે ક્રિયા સામૂહિકમાં કરવાનો ભાવ રાખજો. સામૂહિકનો અનંતો લાભ છે અને કંઈ પણ ન કરવાના હો તો આગળથી જણાવી દેજો. પચખાણ ઉપવાસ છે, કોઈ છઠ
जीवितकरशुद्धं संस्कृतं पायिकलेन मधुरसुस्मृतिकं पाणपोषितत्वस्मिते जोगितकरशुद्धं संस्कृतं तच्चन कार्यं संस्कृतं पाणस्तरविन्वा लविन्वा आचरण बोलिन्वा ससित तेन्वा